તો હેલો મિત્રો, આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 કે જે 7/1/2024ના રોજ લેવાયેલ છે, જે 47 નંબરની જાહેરાત હતી જીપીએસસી દ્વારા, તેના એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીશું. તો મિત્રો, આ જે કટ ઓફ છે એ છેલ્લા 4 વર્ષના જીપીએસસીના કટ ઓફના આધારે એપ્રોક્સિમેશન તરીકે લેવામાં આવ્યો છે. સો આ એનાલિસિસ 100% તો ના કહી શકાય, પણ 95% હું શ્યોર છું કે આ પ્રમાણે જ આવશે. તો સૌથી પહેલાં વાત કરીએ જનરલ મેલની, તો ટોટલ મળીને 81 જગ્યા છે અને તેના 15 ગણા કેન્ડિડેટ, 15થી 20 ગણા જેટલા 1296 કેન્ડિડેટ હશે. જનરલ ફિમેલ છે તો એના 36 જગ્યા છે અને તેની સામે એપ્રોક્સિમેટ 554 મહિલાઓને લેશે. અને ઈડબ્લ્યુ મેલની અગર વાત કરીએ તો 23ની સામે 3400 ઉમેદવાર લેશે. એ જ રીતે ઈડબ્લ્યુએસ ફિમેલની અંદર 14 જગ્યાની સામે 500 ઉમેદવારોને લેશે. એ જ રીતે એસસીબીસીની વાત કરીએ મેલમાં તો 55 ઉમેદવારોની સામે 4300 જેટલાને લેશે. અને ફિમેલની વાત કરીએ તો 27ની સામે 840 જેટલા મહિલા ઉમેદવારોને લેશે. અને એસસી મેલની વાત કરીએ તો 13 સામે ફક્ત 100. આ હજુ કહું છું મિત્રો કે આ એપ્રોક્સિમેશનના હિસાબે છે, સો આમ તેમ લખવામાં થાય તો થોડું ચલાવી લેજો. અને એસસી ફિમેલની વાત કરીશું તો 6ની સામે 200. અને એસટી મેલ અને ફિમેલ 27 અને 11 જેની સામે 460 અને 200. તો કુલ મળીને 12,750 જેટલા કેન્ડિડેટ્સને કે જેની સામે સીટ છે 293, એની સામે આટલા ઉમેદવારોને ચાન્સ મળશે. તો કટ ઓફની વાત કરીએ તો 135 જેટલો મેલ માટે રહેશે, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસસી. અને ફિમેલ માટે 112 રહેશે. એસટી મેલની વાત કરીએ તો એપ્રોક્સિમેટ 115 ±5, ઓકે. અને ફિમેલ માટે 99 ±5.